અત્યારે મોટા ભાગે કોઈ એવું નહીં હોય કે જેને ક્યારેય એસિડિટી થઈ ન હોય. એસિડિટી થાય, ખાવા પીવામાં ધ્યાન રાખવામાં આવે અને એસિડિટી મટી જાય એ સૌથી સારી બાબત કહેવાય. પણ એવા કેટલાય લોકો છે કે જેને કાયમીને માટે એસિડિટીની ગોળી કે કેપ્સ્યુલ લેવી પડતી હોય છે. છાતીમાં બળતરા થાય, પેટમાં બળતરા થાય, છાતીમાં દબાણ થાય, છાતીમાં દુખે, ગળામાં પિત્ત કે એસિડના કોગળાઓ આવે અને જ્યાં સુધી એસિડિટીની ગોળી કે કેપ્સ્યુલ લેવામાં ન આવે ત્યાં સુધી રાહત થતી હોતી નથી. તો શું આયુર્વેદિકથી એસિડિટી કાયમી મટી શકે? કોઈ પણ જાતની દવા લીધા વગર છાતી પેટમાં બળતરા ન થાય, ગળામાં એસિડ કે પિત્તના કોગળા ન આવે, આવું આયુર્વેદથી શક્ય છે? એનો જવાબ છે હા. આયુર્વેદમાં હજારો વર્ષ પહેલાં આચાર્યોએ એસિડિટીને અમ્લપિત્ત અને વિદગ્ધ અજીર્ણ 2 નામના રોગ વડે વર્ણવી છે. એમાં એના સંપૂર્ણ કારણો, એના અલગ અલગ લક્ષણો, એસિડિટીની સચોટ અને જડમૂળથી સારવારનો પણ ઉલ્લેખ કરવામાં આવેલો છે. એસિડિટીને જો જડમૂળથી મટાડવી હોય તો 3 બાબતોનું મુખ્ય ધ્યાન રાખવામાં આવતું હોય છે. પહેલું છે એસિડિટી કયા કારણોથી થાય છે. જે કારણોથી એસિડિટી થતી હોય એ કારણ પહેલાં તો બંધ કરવું પડે. બીજું છે એસિડિટીના લક્ષણો ઉપરથી કયા પ્રકારની એસિડિટી છે, એમાં ખાલી પિત્ત વધ્યું છે કે અપચો થઈને પિત્ત એટલે કે સામ પિત્ત વધ્યું છે, એ સૌથી અગત્યનું હોય છે, કારણ કે બંનેની સારવાર અલગ અલગ રીતે થતી હોય છે. ત્રીજું છે એસિડિટીને જો જડમૂળથી મટાડવી હોય તો તમારે એના અનુકૂળ લાઇફસ્ટાઇલ ચેન્જીસ કરવા પડે અને ખાવા પીવામાં ધ્યાન રાખવું પડે. આ ત્રણેય મુદ્દાઓનું આપણે આખા વિડીયોમાં વિસ્તારથી વર્ણન જોઈશું. સૌથી પહેલાં વાત આવે એસિડિટીના કારણો વિશે. માધવકર એસિડિટીના કારણો દર્શાવતા કહે છે કે વિરુદ્ધ, દુષ્ટ અમ્લ, વિદાહી, પિત્ત પ્રકોપી, પાન અન્ન ભજો, વિદગ્ધમ એટલે કે વિરુદ્ધ આહાર. વિરુદ્ધ આહારનો કન્સેપ્ટ આમ તો ખૂબ જ મોટો છે, પણ સાદી ભાષામાં તમને કહું તો 2 એવા પ્રકારના અલગ અલગ ખોરાક મિક્સમાં ખાવા કે જે તમારા પેટને, શરીરને નુકસાન કરી લાંબા ગાળે એસિડનો સ્ત્રાવ વધારે છે અને તમને એસિડિટી કરી શકે છે. જેમ કે દૂધ અને માછલી છે, ખાટા ફળો અને દૂધ છે. બીજો ખોરાક છે દુષ્ટ અમ્લ એટલે કે બગડી ગયેલો વાસી ખોરાક જેમાં ખટાશ આવી ગઈ છે. આવો ખોરાક ખાવામાં આવે તો તમારા પેટમાં એસિડનું પ્રમાણ વધે છે અને તમને એસિડિટી કરતું હોય છે. ત્રીજું છે વિદાહી આહાર વિહાર. વિદાહી એટલે કેવો કે જેમાં ભરી ભરીને ગરમ મસાલા નાખવામાં આવે છે, તીખું છે. આજની ભાષામાં કહું તો પાણીપુરી અને પાઉંભાજી આ બંને વિદાહી ગણી શકાય, કારણ કે એમાં ગરમ મસાલા ખૂબ નાખવામાં આવે છે અને તીખાશ પણ ખૂબ હોય છે. ચોથું છે પિત્ત પ્રકોપી આહાર વિહાર એટલે કે એવા ખોરાકમાં કે જેમાં તીખું, ખાટું, ખારું આ 3 રસનો વધારે ઉપયોગ કરવામાં આવ્યો હોય છે અને સ્વભાવે ગરમ હોય છે. આ ખોરાક તમારા શરીરનું પિત્ત વધારે છે અને એસિડિટી કરતું હોય છે. એસિડિટીના લક્ષણોની જો વાત કરવામાં આવે તો 2 પ્રકારે એસિડિટીના લક્ષણોને વિભાજિત કરી શકાતા હોય છે. પહેલું છે કે ખાલી ને ખાલી શરીરમાં પિત્ત વધ્યું હોય છે. જે લોકોને ખાલી પિત્ત વધ્યું હોય એમને ભૂખ વ્યવસ્થિત લાગે છે, પેટ હળવું લાગે છે, પણ છાતી પેટમાં બળતરા અને એસિડ પિત્તના કોગળા આટલા જ લક્ષણો જોવા મળતા હોય છે. જ્યારે આ ખાલી પિત્ત વધેલા લોકો કંઈ પણ ઠંડુ વસ્તુ લે, સાકરવાળું દૂધ પીવે, કાળી સૂકી દ્રાક્ષ લે, સાકર વરિયાળીનું પાણી પીવે તો એમને રાહત લાગતી હોય છે. પણ અપચાજન્ય એસિડિટી છે એટલે કે સામ પિત્તના લીધે જો એસિડિટી થઈ છે તો એ એસિડિટીની અંદર દર્દીને ભૂખ બરાબર નથી લાગતી, પેટ ભારે લાગે છે, એસિડિટીના લક્ષણોની સાથે સતત થાક લાગ્યા કરવું, શરીરમાં આળસ રહેવી, સ્ફૂર્તિ ન રહેવી, આવા લક્ષણો લાગતા હોય છે. એને સામપિત્ત કહે છે. આ બંનેની સારવાર તદ્દન અલગ અલગ છે. બંનેની સારવાર જો અલગ અલગ રીતે કરવામાં આવે તો એસિડિટીને જડમૂળથી મટાડી શકાતું હોય છે. વાત એસિડિટીની સારવારની કરવામાં આવે તો એવા ઘણા બધા લોકો છે કે જે રેગ્યુલર દવાઓ પીવે છે પણ પરેજી રાખતા નથી, ખાવા પીવામાં ધ્યાન રાખતા નથી. આવા લોકોને એસિડિટી વારે વારે ઉથલો મારતી હોય છે અને એસિડિટી જડમૂળથી મટતી હોતી નથી. માટે યોગ્ય દવાની સાથે સાથે એમાં પરેજી રાખવી ખૂબ જરૂરી છે. હવે એવા બીજા ઘણા લોકો છે કે જે એસિડિટીની દવાઓ પણ પ્રોપર લે છે, પરેજી પણ પ્રોપર રાખે છે, છતાં પણ એસિડિટી નથી મટતી. એવા લોકો માટે બ્રહ્માસ્ત્ર સ્વરૂપે એક પંચકર્મ આપવામાં આવેલું છે કે ચરક એવું કહે છે કે વિરેચનમ પિત્તહરણાનામ શ્રેષ્ઠ. એટલે કે પંચકર્મમાં જે વિરેચન છે એ એસિડિટી માટે સૌથી બેસ્ટ છે, કારણ કે પંચકર્મ શું કરશે, તમારા શરીરમાં વધેલા પિત્તને
ઝાડા વાટે શરીરની બહાર કાઢી નાખશે, એટલે એસિડિટી જળમૂળથી મટી શકશે. એસિડિટીમાં ઘરગથ્થુ ઉપાયની વાત કરવામાં આવે તો સૂકા ધાણાનું પાણી રેગ્યુલરલી પીવું જોઈએ. 1 લીટર પાણીની અંદર અડધી ચમચી સૂકેલા ધાણા ખાંડીને નાખી ઉકાળી કાઢી આખો દિવસ પીવા જોઈએ. એ સતત પાચન કર્યા કરશે અને એસિડિટી કે સામપિત્તનું શમન કરશે. બીજું છે, જે લોકોને એસિડિટી અને કબજિયાત એકસાથે રહે છે એ લોકોએ કાળી સૂકી દ્રાક્ષ 10 થી 15 દાણા નળના કોઠે લેવા જોઈએ, જેનાથી એ પેટ સાફ લાવનાર છે અને પિત્તનું શમન કરનાર છે. જો આવું સામાન્ય એસિડિટીમાં કરવાથી રાહત થતી હોય તો કરી શકાય છે. અધરવાઇઝ તમારે તમારા ડૉક્ટરનો સંપર્ક કરી અને પ્રોપર સારવાર લેવી જોઈએ. સ્વસ્થ રહો, આયુર્વેદમય રહો.